चलो मित्रों वेलकम। आज आपणे भणવું છે ચેપ્ટર 7 સ્ટાન્ડર્ડ 11 પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન અને એની સમરી આપણે ભણવી છે। મિત્રો એમસીક્યુ કરવા માટે આ સમરી હું જે કાંઈ સમજાવું છું એ બરાબર યાદ રાખી લેવી જોઈએ। લેટ અસ સ્ટાર્ટ। चलो सौथी पहलू तमे एक आ फॉर्म्युला भणेला छो कि एन वस्तुमांथी आर वस्तुओनी गोठवणना कुल प्रकार टोटल टाइप्स ऑफ अरेंजमेंट ऑफ आर ऑब्जेक्ट्स आउट ऑफ एन ऑब्जेक्ट्स अने एमां क्रमनुं महत्व नथी, क्रमनुं महत्व छे। ऑर्डर इज इम्पोर्टंट। आनी अंदर क्रमनुं महत्व छे, ऑर्डर इज इम्पोर्टंट। अने तमने खबर छे मित्रों आने क्रमचय कहेवाय, परम्युटेशन कहेवाय। हवे एनी अंदर तमारे बे फॉर्म्युला याद राखवाना छे के पुनरावर्तन वगर तमारे एन वस्तुमांथी आर वस्तु सिलेक्ट करवी छे, पण पुनरावर्तन वगर विधाउट रिपीटेशन, तो एने आपणे एनपीआर कहीए छीए। अने एनपीआर નું ફોર્મ્યુલા તમને યાદ હશે n ફેક્ટોરિયલ upon n minus r ફેક્ટોરિયલ। અને આને આમ પણ લખાય કે n into n minus 1 into n minus 2 એવું r વખત લખવાનું, r ટાઈમ્સ, રાઈટ। બીજું ફોર્મ્યુલા આમ છે પુનરાવર્તન સાથે તમારે n વસ્તુમાંથી r વસ્તુ પસંદ કરવી છે, પણ પુનરાવર્તન સાથે વિથ રિપીટેશન, તો એના માટેનું ફોર્મ્યુલા છે n રેઝ ટુ r, એટલે કે n into n એવું r વખત r ટાઈમ્સ, રાઈટ। હવે આમાં તમને મિત્રો ખબર હશે કે પુનરાવર્તન વગર એટલે એમાં આપણે એવું કરતા હોઈએ કે આમ ખાના કરતા હોઈએ। આર વસ્તુ સિલેક્ટ કરવી હોય તો આપણે આમ ખાના કરીએ। પહેલું ખાનું છે એ n રીતે ભરી શકાય, પછી n-1, પછી n-2, પછી n-3 એમ ચાલ્યા કરે। આ જો મેં એ જ લખ્યું છે। અને પુનરાવર્તન સાથે હોય તો આપણે શું કરીએ છીએ કે આમ જે તમે આર ખાના કરો એમાં પહેલું ખાનું છે એ તમે n રીતે ભરી શકો, પછી અહીંયા જે વસ્તુ સિલેક્ટ કરી હોય એ જ તમે પાછી સિલેક્ટ કરી શકો, એટલે પાછું n રીતે, એટલે એ n રેઝ ટુ r થઈ જાય, રાઈટ। તો આ એક બે ફોર્મ્યુલા તમારે યાદ રાખવાના છે કે પુનરાવર્તન વગર તો npr બોલાય અને પુનરાવર્તન સાથે હોય તો n રેઝ ટુ r। પણ આની અંદર ક્રમનું મહત્વ હોય। આમાં તમારે કઈ ટાઈપના સમ આવે? શબ્દો બનાવવાના વાત આવે, સંખ્યાઓ બનાવવાની વાત હોય, વર્ડ્સ બનાવવાના છે, નંબર્સ બનાવવાના છે, કોઈ બાળકોને લાઇનમાં ઊભા રાખવાના છે, રોની અંદર ગોઠવવાના છે, એ ટાઈપના સમની અંદર તમારે આ બે ફોર્મ્યુલાની જરૂર પડે, રાઈટ। चलो मित्रों चैप्टरનું નામ હતું ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન। રકમ વાંચવામાં સરખી, n વસ્તુમાંથી r વસ્તુઓ પસંદ કરવાના કુલ પ્રકાર, ટોટલ ટાઈપ્સ ઓફ સિલેક્ટિંગ r ઓબ્જેક્ટ્સ આઉટ ઓફ n ઓબ્જેક્ટ્સ। પણ આની અંદર ક્રમનું મહત્વ નથી, ઓર્ડર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, તો એને સંચય કહેવાય, કોમ્બિનેશન કહેવાય। એના માટેનો સંકેત છે સિમ્બોલ NCR, અને એનસીઆરનું ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ અપન n-r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ। અચ્છા, આને આમ પણ લખાય કે n into n-1 into n-2 એવા r પદ લખવાના અને છેદમાં r ફેક્ટોરિયલ। ફોર્મ્યુલા મૂકો તોય ચાલે, આમ લખો તોય ચાલે, રાઈટ। પણ આની અંદર ક્રમનું મહત્વ ન હોય। એટલે દાખલા તરીકે તમારી પાસે પેન્સિલ હોય, રબર હોય, કંપાસ હોય, એમાંથી બે વસ્તુ લેવાની હોય। હવે તમે એમ કહો કે મેં કંપાસ અને પેન્સિલ લીધી, એની બદલે તમે એમ કહો મેં પેન્સિલ અને કંપાસ લીધો, તો એ બે વસ્તુ એકની એક થાય, બરાબર। એટલે આની અંદર તમારે કમિટી બનાવવાની હોય, ક્રિકેટ ટીમ બનાવવાની આવે, આવા બધા જે સમ આવે એ સંચયના સમ હોય, કોમ્બિનેશનના સમ હોય, બરાબર। ફોર્મ્યુલા તમને યુઝ કરતા આવડવું જોઈએ। તમે સપોઝ 10C5 લખ્યું હોય, 10C5, તો તમે આ ફોર્મ્યુલા મૂકો તોય ચાલે કે 10 ફેક્ટોરિયલ અપન 10-5 એટલે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 5 ફેક્ટોરિયલ,
એની બદલે તમે આમ લખો તોય ચાલે કે 10 × 9 × 8 × 7 × 6 આ 5 ટર્મ્સ લખવાના આર પદ આર ટર્મ્સ અને અપન 5 ફેક્ટોરિયલ આ બે વસ્તુ એકની એક જ થાય બરાબર એટલે આમ પણ કેલ્ક્યુલેશન કરી શકાય આ ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવાનું છે ક્લિયર ચલો મિત્રો નંબર 3 એક તમારે એવું પૂછાય છે કે 10 વ્યક્તિ હોય 10 પર્સન એને તમારે એક રોમાં ગોઠવવાના છે તો n વસ્તુઓની સુરેખ ગોઠવણના કુલ પ્રકાર સુરેખ એટલે લિનિયર એરેન્જમેન્ટ ઓફ n ઓબ્જેક્ટ્સ n ઓબ્જેક્ટ્સ છે એને તમારે આમ લાઇનમાં ગોઠવવાના હોય તો એની ટોટલ ટાઈપ ફોર્મ્યુલા યાદ રાખી લેજો n ફેક્ટોરિયલ તમને એવું પૂછવામાં આવે કે 10 પર્સન છે અને એને આપણે એક રોમાં ઊભા રાખવા છે તો એ કેટલી રીતે ઊભા રાખી શકાય તો તમારો આન્સર આવે 10 ફેક્ટોરિયલ આમાં કોઈ બીજું સ્પેશિયલાઇઝેશન નહીં હોવું જોઈએ કે ભાઈ રમેશ પહેલો જ હોય એવું હોય તો પાછું આપણે અલગ રીતે વિચારવું પડે પણ સિમ્પલ તમને એમ કીધું હોય સપોઝ તમને એમ કે 5 લેટર છે આમ ABCDE અને તમને એમ કે આનાથી કેટલા વર્ડ્સ બને તો તમારે આ 5 અક્ષરને ગોઠવવાના છે તો તમારો આન્સર આવી જાય 5 ફેક્ટોરિયલ 5 વસ્તુને ગોઠવવાના કુલ પ્રકાર 5 ફેક્ટોરિયલ બરાબર એટલે આ એક ફોર્મ્યુલા પણ યાદ રાખવા જેવું છે 7 વ્યક્તિને લાઈનમાં ઊભા રાખવા છે તો 7 ફેક્ટોરિયલ સીધો આન્સર આવે પણ ધ્યાનમાં એ રાખજો સુરેખ ગોઠવણ લિનિયર એરેન્જમેન્ટ લાઈનમાં ઊભા રાખવાના છે આપણે આમ ઊભા રાખવાના છે બરાબર આ ધ્યાનમાં રાખજો એટલે આ એક ફોર્મ્યુલા યાદ રાખવાનું ચલો મિત્રો n વસ્તુઓની વર્તુળાકાર ગોઠવણના કુલ પ્રકાર સર્ક્યુલર એરેન્જમેન્ટ ઓફ n ઓબ્જેક્ટ્સ તમારે n વસ્તુને આમ વર્તુળમાં જો ગોઠવવી હોય આમ આ રીતે આમ સપોઝ 6 પર્સન છે અને તમારે એક ગોળ ટેબલ ઉપર જમવા બેસાડવા છે રાઉન્ડ ટેબલ ઉપર તમારે એને બેસાડવા છે તો સર્ક્યુલર એરેન્જમેન્ટ હોય ને n ઓબ્જેક્ટ્સની તો તમારે એના માટેનું ફોર્મ્યુલા છે n-1 ફેક્ટોરિયલ સપોઝ તમને એવું પૂછ્યું હોય કે આ 3 ને 3 6 ને 7 પર્સન છે એને આપણે આમ ગોળ વર્તુળાકારમાં કેટલી રીતે ગોઠવી શકીએ તો તમારો આન્સર આવે 7-1 ફેક્ટોરિયલ એટલે કે 6 ફેક્ટોરિયલ એટલે જ્યારે પણ કોઈ એવો MCQ આવે કે 10 પર્સન છે અને એને તમારે રાઉન્ડ ગોઠવવા છે તો 10-1 ફેક્ટોરિયલ 9 ફેક્ટોરિયલ તમારો આન્સર ક્લિયર ચલો મિત્રો નેક્સ્ટ તમને એવું પૂછે છે કે n મણકાઓની ગોઠવણથી બનતી માળાઓની સંખ્યા શોધો ટોટલ નંબર ઓફ ગાર્લેન્ડ બાય એરેન્જિંગ n બીડ્સ ઇઝ ઇક્વલ ટુ તમને માનો કે 10 મણકા આપ્યા છે અને તમારે એમાંથી માળા બનાવવી છે તો કેટલી માળા બને આવો તમને પ્રશ્ન પૂછે ફોર્મ્યુલા યાદ રાખજો n-1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 સપોઝ આપણી પાસે 10 મણકા છે 10 મણકા બીડ્સ 10 બીડ્સ અને તમારે આમાંથી માળા બનાવવી છે ગાર્લેન્ડ યુ હેવ ટુ ક્રિએટ તો તમારો આન્સર આવશે 10-1 ફેક્ટોરિયલ બાય 2 એટલે કે આન્સર આવે 9 ફેક્ટોરિયલ બાય 2 તો આ પણ એક મજાનું ફોર્મ્યુલા છે કે n વસ્તુઓની n મણકાઓની ગોઠવણથી બનતી માળાઓની સંખ્યા તો n-1 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 યાદ રાખી લેજો ચલો મિત્રો એક નવું ફોર્મ્યુલા n વસ્તુઓ પૈકી p1 p2 p3 pr સમસ્વરૂપ હોય તો ગોઠવણના કુલ પ્રકાર total types of arrangement of n objects in which p1 p2 p3 pr are identical તો એનો ફોર્મ્યુલા છે n ફેક્ટોરિયલ અપન p1 ફેક્ટોરિયલ ઇન્ટુ p2 ફેક્ટોરિયલ ઇન્ટુ p3 ફેક્ટોરિયલ pr ફેક્ટોરિયલ આનો યુઝ કેવી રીતે આવે કે સપોઝ તમને એક વર્ડ આપ્યો છે મેથેમેટિક્સ
મેથેમેટિક્સ. સપોઝ આવો એક વર્ડ આપ્યો છે. હવે આની અંદર ટોટલ લેટર કેટલા છે? 3 ને 3 6 ને 3 9 ને 11 લેટર્સ છે. હવે તમને એમ કે ભાઈ આ 11 લેટર્સથી કેટલા વર્ડ્સ બને? તો આમાં તમે જુઓ કે તમે જોશો તો આ એમ છે એ 2 વાર આવે છે. હા, એક વાર ના બીજી વાર. પછી આ એ જે છે એ એક વાર અને 2 વાર આવે છે. પછી આ ટી જે છે એ પણ 2 વાર આવે છે. પછી આ એચ છે એ એક જ વાર આવે છે. એચ છે એ એક જ વાર આવે. ઈ છે એ એક જ વાર આવે છે. પછી એમ આવી ગયો, એ આવી ગયો, ટી આવી ગયો, આઈ છે એ એક જ વાર આવે છે, સી એક જ વાર આવે છે, એસ એક જ વાર આવે છે. એકવાર આપણે કાઉન્ટ કરી લઈએ તો આ 6 7 8 9 10 11 થઈ ગયા. હવે તમને એમ કે આ 11 લેટર્સથી કેટલા વર્ડ્સ બને? તો સિમ્પલ, પહેલા તો 11 ફેક્ટોરિયલ અપન આ એમ કેટલી વાર આવ્યો? 2 વાર એટલે 2 ફેક્ટોરિયલ. આ એ કેટલી વાર આવ્યો? 2 વાર તો 2 ફેક્ટોરિયલ. ટી કેટલી વાર આવ્યો? 2 વાર તો 2 ફેક્ટોરિયલ. બસ લ્યો, આ તમારો આન્સર આવી ગયો. આ છે ને સમ સ્વરૂપ કહેવાય, આઈડેન્ટિકલ કહેવાય. એટલે n વસ્તુ હોય એમાંથી P1 P2 P3 ને એમ આઈડેન્ટિકલ ઓબ્જેક્ટ્સ આપે તો તમારે અપન એવું કરવું પડે. એટલે આ એક ફોર્મ્યુલા યાદ રાખી લેજો. n વસ્તુ જો અલગ અલગ હોય તો તમારે ડાયરેક્ટ n વસ્તુ ગોઠવવાના કુલ પ્રકાર n ફેક્ટોરિયલ થાય. પણ એમાં અમુક વસ્તુ છે આઈડેન્ટિકલ હોય તો પાછું ઓપન P1 ફેક્ટોરિયલ P2 ફેક્ટોરિયલ એમ લખવું પડે. સમજી ગયા બરાબર? જોઈ લો ફોર્મ્યુલા. ચલો મિત્રો, તમારી પાસે NPR અને NCR એનો ફોર્મ્યુલા તો આપણે ભણી ગયા, પણ અમુક સમની અંદર થોડીક સ્પીડ આવે એટલે તમારે કેટલીક વસ્તુ યાદ રાખી લેવી જોઈએ. જેમ કે NP0 એટલે આન્સર 1 જ આવે. ફોર્મ્યુલા મૂકો તોય વાંધો નહીં, તો આન્સર 1 જ આવશે. પણ આ તમે યાદ રાખી લીધું હોય તો તમને વધારે સારું પડે. એટલે NP0 ઇઝ ઇક્વલ ટુ 1 ક્યાંક લખી લેજો. આ NP1 તો આન્સર n જ આવે. NPN તો આન્સર n ફેક્ટોરિયલ આવે. ગોખવું જરૂરી નથી, પણ યાદ રહી જાય તો વધારે સારું. પછી નંબર 4 NC0 તો આન્સર 1 જ આવે. NC1 તો આન્સર n જ આવે. NCN તો આન્સર 1 જ આવે. અને આ એક સમજવા જેવું છે કે NC2 એનું આમ યાદ રાખો તો થોડીક સ્પીડ આવશે. n ઇન્ટુ n માઇનસ 1/2. n પછી એક ઘટાડવાનું અને ડિવાઇડેડ બાય 2. એટલે સપોઝ તમને એમ કીધું હોય કે 10C2 તો તમે સીધું આમ લખી શકો કે 10 ઇન્ટુ 9/2 એટલે આન્સર આવે 45. તમે ઝડપથી કેલ્ક્યુલેશન કરી શકો. તમને એમ કીધું હોય કે 7C2 તો આન્સર આવે 7 ઇન્ટુ 6/2 એટલે આન્સર આવે 21. પણ આ 2 માટે છે અને બાકી તો આપણે ફોર્મ્યુલા આવડે જ છે. બરાબર? આ બધાને કારણે તમારે સમની અંદર સ્પીડ આવશે. તો આ એક પણ યાદ રાખી લેવું જરૂરી ખરું. લખી લેજો. રાઈટ? ચલો, હજી આ 3 ફોર્મ્યુલા પણ યાદ રાખવા જરૂરી. તમને એક ખબર હોવી જોઈએ, NCR નો આન્સર અને NCN-R નો આન્સર સેમ આવે. આપણે કહેવા શું માંગીએ છીએ કે સપોઝ 10C3 લખ્યું છે અને 10C, આ 10 માંથી 3 જાય એટલે 7, આ બેયનો આન્સર સેમ જ આવે. આ એક બરાબર યાદ રાખવાનું. રાઈટ? બીજું એક આ ફોર્મ્યુલા છે કે NCR પ્લસ NCR-1 તો એનો આન્સર લખાય n+1CR. આ બે જગ્યાએ n સરખો હોવો જોઈએ. આના કરતાં અહીંયા r એક ઓછો હોવો જોઈએ. તો આની અંદર એક એડ કરી દેવાનું અને આ બેમાંથી જે મોટું હોય એ અહીંયા આવે. એટલે સપોઝ આમ લખ્યું છે કે 10C5 અને પ્લસ 10C4. તો તમે જો આ બે જગ્યાએ 10 સેમ છે, અહીંયા 5 છે, અહીંયા 4 છે, તો તમે આનો આન્સર આમ લખી શકો કે 11 અને આ બેમાંથી જે મોટું હોય એ એટલે 11C5. અમુક સાદુરૂપમાં આ ફોર્મ્યુલાની જરૂર પડે છે. આ ફોર્મ્યુલા મેં આની ઉપરથી જ બનાવેલું છે, પણ ક્યારેક યુઝફુલ થાય. આ n+1CR માઇનસ NCR તો ઇઝ ઇક્વલ ટુ NCR-1.
આમાં યાદ શું રાખવાનું, અહીંયા બે જગ્યાએ આર સેમ હોય, આના કરતાં અહીંયા એક એન ઓછો હોય, તો આ તમારે સબસ્ટ્રેક્શન કરવું હોય, માઇનસ કરવું હોય, તો આ સીધો આન્સર NCr-1, આ બેમાંથી જે મોટું હોય અને આમાંથી એક લેસ થઈ જાય. એટલે સપોઝ તમને આમ લખ્યું છે કે 11C5 માઇનસ 10C5, સપોઝ આમ છે. તમે આ બેયના ફોર્મ્યુલા મૂકી અને આન્સર લાવો, એની બદલે તમે આવું કરી શકો કે જો આના કરતાં અહીંયા એક ઓછું છે, આ બે જગ્યાએ આર સેમ છે, તો જે ફાઇનલ આન્સર આવે એમાં જે ઓછું હોય ને એ આવે 10, અને આ આરમાંથી એક માઇનસ કરી નાખવાનું એટલે 10C4. આનો આન્સર 10C4 આવે. તો આ પણ એક યાદ રાખવા જેવું ખરું, બરાબર? યાદ રાખી લેજો. ચલો મિત્રો, નંબર 11 સ્પીડ માટે જ છે. NC0 પ્લસ NC1 પ્લસ NC2 પ્લસ NC3 પ્લસ એમ ડેશ ડેશ કરીને NCN સુધી હોય તો તમે એનો સીધો આન્સર 2n એવું કહી શકો. બહુ મજાનું છે ફોર્મ્યુલા. એટલે સપોઝ તમને આમ લખ્યું છે કે 5C0 પ્લસ 5C1 પ્લસ 5C2 પ્લસ 5C3 પ્લસ 5C4 પ્લસ 5C5. આ બધાના ફોર્મ્યુલા તમે મૂકો અને પછી એડ કરો, એની બદલે આનો સીધો આન્સર આવે 2^5 એટલે કે 32. મજાનું ફોર્મ્યુલા છે, યાદ રાખજો. એની પછી NC1 પ્લસ NC3 પ્લસ NC5 ડેશ ડેશ ડેશ, અહીંયા બધા એકી સંખ્યા આવે, ઓડ નંબર્સ આવે, તો આન્સર આવે 2n-1. બધા ઓડ નંબર્સ જ હોય. એટલે સપોઝ આમ હોય કે 10C1 પ્લસ 10C3 પ્લસ 10C5 પ્લસ 10C7 પ્લસ 10C9, સપોઝ આમ હોય તો આનો સીધો આન્સર લખવાનો 2^10-1 એટલે કે 2^9. રાઈટ? એવું જ એક આ ફોર્મ્યુલા છે કે 10C0 પ્લસ 10C2 પ્લસ NC0 પ્લસ NC2 પ્લસ NC4 ડેશ ડેશ ડેશ, બધા યુગ્મ સંખ્યા આવે, બેકી સંખ્યા, ઇવન નંબર્સ, તો પણ આન્સર આવે 2n-1. એટલે સપોઝ આમ છે કે 0 પછી પ્લસ 7C2 પ્લસ 7C4 પ્લસ 7C6, અહીંયા વધુ 7 જ આવે, 8 તો આવી જ ન શકે. તો આનો ડાયરેક્ટ આન્સર લખવો હોય તો 2^7-1 એટલે કે 2^6. આ એનો ડાયરેક્ટ આન્સર આવે. રાઈટ? નંબર 14 જો, આ પણ મજાનું છે. NC0 માઇનસ NC1 પ્લસ NC2 માઇનસ NC3, એક પ્લસ એક માઇનસ, એક પ્લસ એક માઇનસ, એક પ્લસ એક માઇનસ, આનો આન્સર 0 જ આવે. યાદ રાખજો, બરાબર? ક્લિયર? ચલો મિત્રો, એક આ પણ ફોર્મ્યુલા છે મજાનું. NPR/NCR તો ઇઝ ઇક્વલ ટુ R ફેક્ટોરિયલ. તમે આનું નામ બેયનું ફોર્મ્યુલા મૂકો, કેન્સલેશન કરો એટલે આવી જાય R ફેક્ટોરિયલ. MCQમાં બહુ યુઝફુલ થાય. તમને સપોઝ આમ લખ્યું હોય કે 10C3 10P3 અપન 10C3, તો તમે સીધું કહી શકો કે 3 ફેક્ટોરિયલ. આનો આન્સર 3 ફેક્ટોરિયલ એવો આવે. 10P3 અપન 10C3 તો 3 ફેક્ટોરિયલ. એક મિત્રો, આ ફોર્મ્યુલા બહુ મજાનું છે, તમારે ઘણી બધી જગ્યાનો યુઝ આવશે. જો NCr+1, જરા ફોર્મેટ બરાબર જોજો, અને અપન NCr, આ બે જગ્યાએ n સરખો હોય, આના કરતાં અહીંયા r એક ઓછો હોય, તો આનો ડાયરેક્ટ આન્સર n-r અપન r+1 એવું લખી શકાય. થોડીક સ્પીડ આવે, બાકી તો આ જે સાદું રૂપ આવ્યું છે, આ જે આન્સર આવ્યો છે એ આ બેયના ફોર્મ્યુલા મૂકો એટલે આ જ આવે. આમ નવું નથી કાંઈ, પણ આ જો યાદ રહી જાય તો તમને થોડીક સ્પીડ આવશે. જેમ કે આમ હોય કે 10C7 અને અપન 10C6, સપોઝ આમ છે, આ બે જગ્યાએ 10 છે, અહીંયા કરતાં અહીંયા r એક ઓછો છે, તો તમારે સીધો આન્સર આવે n-r. આ r એટલે 6, n એટલે 10, એટલે આન્સર આવે 10-6 અપન
6 + 1 r + 1 એટલે આન્સર આવી જશે 4/7. યાદ રાખવા જેવું ફોર્મ્યુલા ખરું, બરાબર? આ યાદ રાખી લેજો. ચલો મિત્રો, એક હેડિંગ કરો, NCR મહત્તમ ક્યારે થાય? When NCR be maximum. When will be this NCR will be maximum. તમને એક ખબર હશે કે તમે જો 10C 0 થી શરૂ કરી અને 10C1, 10C2, 10C3, 10C4 આ બધાના નંબર જો તમે શોધો અને આન્સર તમે જો ફાઇન્ડ કરો તો આ શરૂઆતમાં છે ને આ આન્સર છે એ ઇન્ક્રીઝ થાય, વધતા જાય, અને પછી પાછા આન્સર છે એ ડિક્રીઝ થવાનું શરૂ કરે. વચ્ચે ક્યાંક આનો આન્સર છે એ મેક્ઝિમમ આવે. તો એ ક્યારે આવે? તો એના માટે એક રૂલ યાદ રાખો કે જો આ n યુગ્મ હોય, આ n છે એ ઇવન હોય, ઇફ n ઇઝ ઇવન then r is equal to n/2 plus 1 ક્યાંય મેક્ઝિમમ થાય. એટલે સપોઝ તમને એમ કીધું હોય કે ભાઈ આ 10CR છે એ મેક્ઝિમમ ક્યારે થાય? તો r is equal to 10/2 plus 1 એટલે કે 5 plus 1 એટલે કે 6. આમાં 10C6 છે ને એ મેક્ઝિમમ થશે. એટલે 10C0, 10C1, 10C2 એમ આગળ વધતા જાઓ એમ 10C6 મેક્ઝિમમ થાય, પછી 10C7 પાછું ઘટતું જાય. એટલે પહેલાં મેક્ઝિમમ થાય પછી પાછું ઘટે. એટલે r is equal to 6 હોય ત્યારે આ મેક્ઝિમમ થાય. પણ આ તમારે ક્યારે યુઝ કરવાનું? કે જ્યારે n છે એ યુગ્મ હોય, બેકી હોય, ઇવન હોય, રાઈટ? જો n અયુગ્મ હોય ને, એકી સંખ્યા, એટલે સપોઝ 11CR, તો આ આમ 11C0, 11C1 એવું બધું તમે શોધતા જાઓ તો બે જગ્યાએ મહત્તમ થાય, બે જગ્યાએ મેક્ઝિમમ થશે. એ ક્યાં મેક્ઝિમમ થાય? તો r is equal to n plus 1/2 આગળ, અથવા r is equal to n plus 3/2 આગળ મેક્ઝિમમ થાય. તમને સપોઝ એમ કીધું હોય કે ભાઈ આ છે એ મેક્ઝિમમ છે અને તમારે r શોધવાનો છે, તો આ બે જગ્યાએ મેક્ઝિમમ હોય. એક n plus 1/2 એટલે કે 11 plus 1/2 એટલે કે 6 આગળ, અને એક r is equal to n plus 3/2 એટલે કે 11 plus 3/2 એટલે કે 7 આગળ. એટલે r is equal to 6 અને 7 હોય ત્યારે આ મેક્ઝિમમ થાય. તો આ એક મુદ્દો યાદ રાખજો, આપણે જરૂર પડે, રાઈટ? ચલો મિત્રો, એક હેડિંગ કરો, એકમના અંકોનો સરવાળો શોધવો. ટુ ફાઇન્ડ સમ ઓફ એન યુનિટ ડિજિટ. શું કહેવા માગે છે કે સપોઝ તમને 1, 2, 3, 4, 5, 6 આમ નંબર આપ્યા છે, 6 નંબર આપ્યા છે, એટલે આ n is equal to 6 છે, અને આમાંથી આપણે 4 આંકડાની સંખ્યા બનાવવાની છે, 4 ડિજિટના નંબર બનાવવાના છે, એટલે r is equal to 4 છે. હવે તમારે આમાંથી 4 આંકડાની સંખ્યા બનાવવાની હોય તો આપણને કેલ્ક્યુલેશન તો આવડે જ છે. આમ 4 ખાના કરાય. આ પહેલો આંકડો છે એ 6 રીતે પસંદ થાય, પછી 5, પછી 4, પછી 3, આ મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને ટોટલ નંબર મળી જાય. પણ તમને સપોઝ એવું પૂછ્યું છે કે આ જેટલા નંબર મળે, જેમ કે આ 6 5 30 અને 4 3 12, એટલે આ 36 નંબર મળશે, 360 નંબર મળશે. એ 360 જે નંબર મળે એના એકમના આંકડાનો સરવાળો આપણે કરવો છે, સમ ઓફ યુનિટ ડિજિટ. આ 360 નંબર જે મળ્યા એ બધામાં એકમનો આંક જે છે, યુનિટ ડિજિટ, એનો સરવાળો કેટલો થાય એવું તમને પૂછ્યું છે. મિત્રો, ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, એમાં બે વસ્તુ યાદ રાખજો. પુનરાવર્તન વગર, માનો કે તમે આમાં જે સંખ્યા બનાવો છો એમાં પુનરાવર્તનની છૂટ નથી, વિધાઉટ રિપીટેશન, તો તમારે ફોર્મ્યુલા આમ યાદ રાખવાનું કે n-1 p r-1 ઇન્ટુ અંકોનો સરવાળો, સમ ઓફ ડિજિટ્સ. જેમ કે તમારે આ કેસની અંદર એ સમ શોધવું હોય તો n-1, ટોટલ નંબર કેટલા છે? 6, તો n-1 એટલે કે 5,
પી આર માઇનસ 1 એટલે કે 3 અને ઇન્ટુ આ અંકોનો સરવાળો એટલે 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 6. આ કેલ્ક્યુલેશન તમે કરી નાખો એટલે તમને સમ ઓફ યુનિટ ડિજિટ તમને મળી જાય. એકમના અંકનો સરવાળો સીધો તમને મળી જશે. જો પુનરાવર્તન કરવાનું હોય, તમારે આની અંદર પુનરાવર્તન જો કરવાનું હોય તો આપણે સંખ્યાઓ આમ શોધીએ છીએ કે આ પહેલો આંકડો 6 રીતે પસંદ થાય, પાછું 6, પછી 6, પાછું 6, એટલે 6⁴ આટલા નંબર મળે. અને આમાં તમારે જો યુનિટ ડિજિટ એનો સરવાળો શોધવો હોય, એકમના અંકનો સરવાળો, તો ફોર્મ્યુલા આમ છે n⁻r−1 ઇન્ટુ અંકોનો સરવાળો, સમ ઓફ ડિજિટ્સ. એટલે જેમ કે આ સમ છે તો એમાં તમારો આન્સર આવે n એટલે 6⁻r−1 એટલે કે 3 અને ઇન્ટુ અંકોનો સરવાળો એટલે 1 + 2 + 3 + 4 + 5 + 6. આ કેલ્ક્યુલેશન કરો એટલે તમને યુનિટ ડિજિટનો સરવાળો મળી જાય. બીજું, એકમના અંકોનો સરવાળો પૂછે કે દશકના અંકોનો સરવાળો પૂછે કે 100ના અંકનો સરવાળો પૂછે કે 1000ના અંકનો સરવાળો પૂછે, બધા માટે ફોર્મ્યુલા આ જ યુઝ કરવાનું. ઇફ યુ આર આસ્ક્ડ sum of unit digit or sum of 10 digit or sum of 100 digit or sum of 1000 digit, then formula is same. રાઈટ? એટલે આ બધા માટે આ ફોર્મ્યુલા તમે યુઝ કરી શકો. બરાબર યાદ રાખી લેજો. ચલો મિત્રો, એક હેડિંગ કરો. n અક્ષરોની ગોઠવણથી બનતા શબ્દોમાં બે ચોક્કસ અક્ષરો પૈકી એક અક્ષર પ્રથમ આવે તેવા પ્રકાર. Total words by arranging n letters in which one letter come first from two fixed letters. એટલે કહેવા શું માગે છે કે તમારી પાસે સપોઝ A, B, C, D, E આવા 5 લેટર છે, 5 અક્ષરો છે. તમને એમ પૂછવામાં આવે કે આનાથી ટોટલ કેટલા શબ્દો બને, તો આપણને આવડે છે કે 5 ખાના કરવાના. આમ તમે 5 ખાના કરો, ટોટલ કેટલા શબ્દો બને 1 2 3 4 5. તો આ તમે 5 રીતે સિલેક્ટ કરી શકો, પછી 4, પછી 3, પછી 2, પછી 1. રાઈટ? આ તો આપણને આવડે. પણ સપોઝ તમને એમ કે એમાંથી એવા શબ્દો શોધો કે જેમાં આ બી છે, આ બી અને સીમાં આ બી હંમેશા પહેલો જ રહેવો જોઈએ, સી પછી જ આવવો જોઈએ. બી પહેલો, સી પછી. એવા કેટલા શબ્દો બને? તો એ જે ટોટલ ટાઈપ હોય ને એને ડિવાઇડેડ બાય 2 કરી નાખો. એટલે તમને સપોઝ આ જે ટોટલ આન્સર છે એ 5 4 20 60, આ 120 આવ્યું. હવે તમને એમ કે આમાંથી એવા કેટલા શબ્દો બને કે જેમાં બી પહેલો જ હોય, સી પછી હોય, તો એ આનું હાફ કરી નાખવાનું એટલે તમારો આન્સર આવે 60. રાઈટ? એટલે આ ફોર્મ્યુલા યાદ રાખી લેજો. કોઈ ચોક્કસ 2 અક્ષરો આપ્યા હોય, એમાંથી એક અક્ષર પહેલો આવે અને એની પછી જ બીજો અક્ષર આવે, એવા ટોટલ ટાઈપ્સ પૂછે તો પહેલાં કુલ પ્રકાર શોધવાના અને પછી ડિવાઇડેડ બાય 2. પછી આમાં માનો કે વિથ રિપીટેશન હોય તો પહેલાં વિથ રિપીટેશન એ પ્રમાણે કુલ પ્રકાર શોધવાના અને પછી ડિવાઇડેડ બાય 2 કરી નાખવાનું. રાઈટ? જોઈ લો. ચલો મિત્રો, n અંકોમાંથી r અંકોની બનતી બધી જ સંખ્યાઓનો સરવાળો શોધવો. To find sum of all numbers by selecting r digits out of n digits. શું કહેવા માગે છે કે તમને સપોઝ 5 ડિજિટ આપ્યા છે, એમાંથી તમારે 3 ડિજિટના નંબર બનાવવાના છે. ટોટલ કેટલા નંબર બને એમ પૂછ્યું હોય તો આપણે 5C 5P3 એમ કરી નાખીએ એટલે આન્સર આવી જાય. પણ એ જે ટોટલ નંબર્સ બને એ બધાનો આપણે સરવાળો કરવો છે. સમ ઓફ ઓલ ધ નંબર્સ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે.
પહેલું છે પુનરાવર્તન વગર, વિધાઉટ રિપીટેશન. જો પુનરાવર્તન વગર હોય તો ફોર્મ્યુલા આમ છે n-1 PR-1 ઇન્ટુ અંકોનો સરવાળો સમ ઓફ ડિજિટ્સ ઇન્ટુ 1 1 1 એમ ડેશ ડેશ કરીને r વખત લખવાનું, r ટાઈમ્સ. જો પુનરાવર્તન સાથે હોય વિથ રિપીટેશન તો ફોર્મ્યુલા છે n⁻r-1 ઇન્ટુ અંકોનો સરવાળો સમ ઓફ ડિજિટ્સ અને ઇન્ટુ 1 1 1 1 એમ ડેશ ડેશ કરીને r વખત, r ટાઈમ્સ. તમને હું એક એક્ઝામ્પલ આપું એટલે તમને આ આખો ટોપિક છે એ ખ્યાલ આવી જાય. જો સપોઝ તમને નંબર આપ્યા છે 1 2 3 4 5 6 અને 7 સપોઝ, અને આમાંથી આપણે 4 ડિજિટના નંબર બનાવવાના છે, 4 ડિજિટના નંબર, અને જેટલા નંબર બને એ બધી જ સંખ્યાઓનો સરવાળો શોધવો છે, સમ ઓફ ઓલ ધ નંબર્સ. હવે જો એ વિધાઉટ રિપીટેશન હોય, પુનરાવર્તન વગર હોય, પુનરાવર્તન વગર, તો તમારી પાસે ફોર્મ્યુલા આમ છે કે n-1 PR-1 ઇન્ટુ અંકોનો સરવાળો એટલે કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 અને ઇન્ટુ 1 1 1 એવું કેટલી વાર લખવાનું, r ટાઈમ્સ, એટલે 4 વાર. આમાં તમારે n = 7 છે, r = 4 છે. 7 આંકડા આપ્યા છે, 7 નંબર્સ આર ગિવન એન્ડ યુ હેવ ટુ સિલેક્ટ 4 નંબર્સ, એટલે r = 4. આનું તમે આમાં n = 7 મૂકશો એટલે આ થશે 6, p r એટલે 4 મૂકો એટલે આ થાય 3 ઇન્ટુ આનો સમ કરી નાખવાનો, ઇન્ટુ આ સમ કરો 7 + 6 એટલે 13 18 22 25 અને 28 અને ઇન્ટુ 1 1 1 1. આ કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમને બધી જ સંખ્યાનો સરવાળો મળી જાય, સમ ઓફ ઓલ ધ નંબર્સ. સપોઝ તમને એમ કીધું છે કે વિધાઉટ રિપીટેશન, તમારે જે નંબર લેવાના છે એ વિધાઉટ રિપીટેશન, વિથ રિપીટેશન છે, આ વિધાઉટ રિપીટેશન. સપોઝ વિથ રિપીટેશન છે તો ફોર્મ્યુલા એમ છે કે n⁻r-1 ઇન્ટુ અંકોનો સરવાળો સમ અને ઇન્ટુ 1 1 1 1 એવું 4 ટાઈમ્સ, 4 આંકડા લેવાના છે. એટલે તમારો આન્સર આવશે 7⁻³ ઇન્ટુ આ અંકોનો સરવાળો એટલે કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 અને ઇન્ટુ 1 1 1 1 આવું 4 ટાઈમ્સ. આ કેલ્ક્યુલેશન તમે કરી નાખો એટલે તમને બધી જ સંખ્યાનો સરવાળો મળી જાય. ક્લિયર? ચલો મિત્રો, એક મજાનો ટોપિક છે, હેડિંગ કરજો. n વસ્તુને m સમાન ભાગમાં વહેંચવાના કુલ પ્રકાર. દરેક ભાગમાં p વસ્તુ આવે છે. ટોટલ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુટિંગ n objects into m equal parts. Each parts contains p objects. કહેવા શું માગે છે કે સપોઝ તમારી પાસે n વસ્તુ છે, તમારી પાસે સપોઝ n વસ્તુ છે, n, એ n વસ્તુને આપણે સરખા પાર્ટ્સ કરવા છે, સરખા પાર્ટ્સમાં આપણે વહેંચી નાખવી. અને આ કેટલા પાર્ટ્સ છે? આમ તો આ તમને ટોટલ m પાર્ટ્સ કીધા છે. દરેક ભાગને કેટલી વસ્તુ મળે તો આને p વસ્તુ મળે, અહીંયા p વસ્તુ, અહીંયા p વસ્તુ, એમ દરેકને p વસ્તુ. આ p + p + p + p એમ કરો એટલે આ n આવી જાય. તો આ n વસ્તુને તમારે જો m ભાગમાં વહેંચવી હોય અને દરેક ભાગમાં જો p વસ્તુ આવતી હોય, ઇફ યુ વોન્ટ ટુ ડિસ્ટ્રીબ્યુટ n objects into m parts, m equal parts, તો એવી ટોટલ ટાઈપ કેટલી, આ કેટલી રીતે આ કામ થઈ શકે, હાઉ મેની ટાઈપ્સ આર ધેર? તો મિત્રો આમાં બે ફોર્મ્યુલા છે.
તમને જે ઓબ્જેક્ટ્સ આપ્યા છે, વસ્તુ આપી છે, એ જો સમસ્વરૂપ ન હોય, ભિન્ન હોય, દે આર નોટ આઈડેન્ટિકલ, ડિફરન્ટ, દે આર ડિફરન્ટ, તો ફોર્મ્યુલા આમ છે n ફેક્ટોરિયલ અપન p ફેક્ટોરિયલ રેસ ટુ m. આ n એટલે જે ટોટલ ઓબ્જેક્ટ્સ છે એ અપન દરેકને કેટલા કેટલા મળે છે એ એટલે એ p ફેક્ટોરિયલ અને રેસ ટુ આ ટોટલ પાર્ટ્સ કેટલા m રેસ ટુ m. જો તમને જે વસ્તુ આપેલી છે એ સમસ્વરૂપ હોય, આઈડેન્ટિકલ હોય, દે આર નોટ ડિફરન્ટ, આઈડેન્ટિકલ, તો તમારે ફોર્મ્યુલા છે આવું જ ફોર્મ્યુલા પણ ઇન્ટુ m ફેક્ટોરિયલ એ વધારાનું, n ફેક્ટોરિયલ અપન p ફેક્ટોરિયલ રેસ ટુ m ઇન્ટુ m ફેક્ટોરિયલ. રાઈટ? તો આ એક બે ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાના છે. હું તમને એક એક્ઝામ્પલ તો આપું. જો સપોઝ તમને એમ કહેવામાં આવે કે 52 કાર્ડ્સ છે, એને તમારે 4 ભાગમાં વેચવા છે, 52 કાર્ડ્સને, તો તમે સમજી ગયા છો કે દરેકને 13 મળે. બરાબર? હવે આ જે દરેકને 13 કાર્ડ્સ મળે છે એમાં આ સમસ્વરૂપ નથી, સમસ્વરૂપ નથી, દે આર નોટ આઈડેન્ટિકલ. તો તમારો આન્સર આવશે, આ ફોર્મ્યુલા તમને લાગુ પડશે. બરાબર? 13 કાર્ડ આપણે વેચવાના છે. અત્યારે સપોઝ તમને એવું પૂછ્યું છે કે આ 52 કાર્ડ્સ છે 4 પ્લેયર વચ્ચે વેચવાના છે. સપોઝ આ A પ્લેયર છે, આ B પ્લેયર છે, આ C પ્લેયર છે, આ D પ્લેયર છે, 4 ખેલાડી છે, 4 જુગારી છે. તો આને જે 13 કાર્ડ આવે એ અહીંયા આવે ને આને 13 કાર્ડ આવે એ અહીંયા આવે, તો એ અલગ પ્રકાર થયો. એટલે આને સમસ્વરૂપ નથી એમ કહેવાય. એટલે તમારે આ ફોર્મ્યુલા લાગુ પડે. સીધો આન્સર આમ આવે કે 52 ફેક્ટોરિયલ અપન દરેકને કેટલા મળે છે 13, એટલે 13 ફેક્ટોરિયલ અને ટોટલ પ્લેયર કેટલા 4. લ્યો, આ એનો આન્સર. પણ જો તમને એવું કહેવામાં આવે કે આ 52 કાર્ડ્સ છે એના તમારે ખાલી 4 ભાગ કરવાના છે, 4 પ્લેયર નહીં, 4 ભાગ કરવાના છે સરખા. એટલે સપોઝ અહીંયા જે 13 કાર્ડ્સ આવ્યા એ અહીંયા આવે ને આ 13 કાર્ડ્સ અહીંયા આવે, તો એ સેમ થયું, ભાગ તો એકના એક જ થયા કહેવાય. તો તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવું પડે. તો તમારો આન્સર આવશે 52 ફેક્ટોરિયલ અપન 13 ફેક્ટોરિયલ રેસ ટુ 4 ઇન્ટુ 4 ફેક્ટોરિયલ. આ જરા ડિફરન્સ સમજો. સમસ્વરૂપ ન હોય તો આ છે, સમસ્વરૂપ હોય તો આ છે. ક્લિયર? ચલો મિત્રો, એક હેડિંગ કરો. n વસ્તુને P1, P2, P3 ડેશ ડેશ કરીને PR સંખ્યા ધરાવતા R જૂથમાં વહેંચવાના કુલ પ્રકાર. ટોટલ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુટિંગ n ઓબ્જેક્ટ્સ ઇનટુ R ગ્રુપ્સ containing P1, P2, P3 ડેશ 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 PR નંબર ઓફ ઓબ્જેક્ટ્સ. કહેવા શું માગે છે કે તમારી પાસે સપોઝ n ઓબ્જેક્ટ્સ છે, એટલે કે સપોઝ આપણે એવું સમજીએ કે આપણી પાસે 20 ઓબ્જેક્ટ્સ છે અને એને આપણે સપોઝ 3 ગ્રુપમાં વહેંચવા છે. એમાં આની અંદર 10 આવવા જોઈએ, અહીંયા 7 આવવા જોઈએ, અહીંયા 3 આવવા જોઈએ. આવા 3 ગ્રુપમાં આપણે આ વસ્તુને વહેંચવી છે. તો આ કેટલી રીતે વહેંચી શકાય? હાઉ મેની ટાઈપ્સ આર ધેર? તો ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખજો, n ફેક્ટોરિયલ અપન P1 ફેક્ટોરિયલ ઇન્ટુ P2 ફેક્ટોરિયલ ઇન્ટુ P3 ફેક્ટોરિયલ ડેશ ડેશ કરીને PR ફેક્ટોરિયલ. તો આપણે આન્સર આવે 20 ફેક્ટોરિયલ, પછી આ પહેલો પાર્ટ છે એમાં 10 વસ્તુ આવવી જોઈએ એટલે 10 ફેક્ટોરિયલ ઇન્ટુ 7 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. લ્યો, આ તમારો આન્સર. 20 વસ્તુને આપણે 3 ભાગમાં વહેંચી દીધી. આ સમાન ભાગ નથી, અસમાન ભાગ છે. રાઈટ? તો આ ફોર્મ્યુલા પણ તમે યાદ રાખજો. ચલો મિત્રો, એક હેડિંગ કરો. n વસ્તુને R ભાગમાં વહેંચવાના કુલ પ્રકાર. ટોટલ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુટિંગ n ઓબ્જેક્ટ્સ ઇનટુ R ગ્રુપ્સ. શું કહેવા માંગે છે
કે સપોઝ તમારી પાસે 10 ઓબ્જેક્ટ્સ છે અને એને આપણે 3 ગ્રુપમાં વહેંચવા છે. આમાં કેટલા આમાં કેટલા આમાં કેટલા એની સાથે મહત્વ નથી. તમે સપોઝ એવું કરો કે આની અંદર તમે એકેય ઓબ્જેક્ટ નો આપો 0, અહીંયા 0 અને 10 10 અહીંયા તોય ચાલે. એટલે તમને એમ કીધું હોય કે 10 બોલ્સ છે અને સામે તમારી પાસે 3 ખાના છે, 3 બોક્સીસ, તો એ 10 બોલ છે એને તમારે 3 બોક્સની અંદર તમે કેટલી રીતે મૂકી શકો? 10 10 એક બોક્સમાં મૂકી દો તોય ચાલે, બાકીના 2 બોક્સ ખાલી રાખો. આમાં 5 મૂકો, આમાં 5 મૂકો, આને ખાલી રાખો, કે આમાં 5 મૂકો, આમાં 3 મૂકો, આમાં 2 મૂકો. તો એવું ટોટલ કેટલી રીતે થઈ શકે? આવું તમને પૂછ્યું. એટલે કે સપોઝ તમે આમે કરી શકો કે આને ખાલી રાખો, અહીંયા 5, અહીંયા 5, અથવા તો તમે અહીંયા 1 લ્યો, અહીંયા 2 લ્યો, અહીંયા 7 લ્યો. જો આ ટોટલ 10 ઓબ્જેક્ટ્સ છે એ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. તો આવી ટોટલ ટાઈપ કેટલી? એના માટેનું ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખજો. n પ્લસ r માઇનસ 1 c r માઇનસ 1. આ c છે સંચય. n પ્લસ r માઇનસ 1 c r માઇનસ 1. અત્યારે આપણા કેસમાં n ઇઝ ઇક્વલ ટુ 10 કહેવાય અને તમારે 3 ભાગ કરવા છે એટલે r ઇઝ ઇક્વલ ટુ 3 કહેવાય. તો તમારો આન્સર આવશે n 10 પ્લસ 3 માઇનસ 1 c 3 માઇનસ 1. એટલે આન્સર આવે આ 13 માઇનસ 1 એટલે કે 12 c 2. લ્યો આ આપણો આન્સર. તો આ પણ એક વસ્તુ યાદ રાખવા જેવી છે, પણ આમાં ધ્યાન રાખજો કે આમાં બધા જ પ્રકાર આવી જાય. આ ખાનું ખાલી રાખો, આ ખાનું ખાલી રાખો, એવું પણ આની અંદર આવી જાય. રાઈટ? જોઈ લેજો. ચલો મિત્રો, એક એડિંગ કરો. n વસ્તુને r ભાગમાં વહેંચવાના કુલ પ્રકાર. દરેક ભાગમાં ઓછામાં ઓછી એક વસ્તુ હોય. ટોટલ ટાઈપ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુટિંગ n ઓબ્જેક્ટ્સ ઇન્ટુ r ગ્રુપ્સ. ઈચ ગ્રુપ કન્ટેન્સ એટલીસ્ટ 1 ઓબ્જેક્ટ. જો સમજવાની ટ્રાય કરજો. તમારી પાસે સપોઝ 10 ઓબ્જેક્ટ્સ છે. 10. એ જે 10 ઓબ્જેક્ટ્સ છે, આ જે 10 ઓબ્જેક્ટ છે, એને સપોઝ તમારે 4 ગ્રુપમાં વહેંચવું છે. પણ કન્ડિશન એમ છે કે દરેક ગ્રુપમાં એટલીસ્ટ 1 ઓબ્જેક્ટ તો આવવા જ જોઈએ. એકેય ગ્રુપ ખાલી નહીં રહેવું જોઈએ. તમને સપોઝ એમ કીધું 4 ખાનામાં આ 10 દડા મૂકવાના છે. 10 balls are placed in 4 boxes. પણ એકેય બોક્સ છે એમ્પ્ટી નહીં રહેવું જોઈએ, ખાલી નહીં રહેવું જોઈએ. ઓછામાં ઓછો એમાં એક બોલ તો આવવો જ જોઈએ. આવું જો તમને પૂછે તો એના માટેનું ડાયરેક્ટ ફોર્મ્યુલા n-1 c r-1. ઓછામાં ઓછું એક વસ્તુ તો આવશે જ દરેક ગ્રુપમાં. જેમ કે આ જે સમ છે તો એમાં આપણા માટે n ઇઝ ઇક્વલ ટુ 10 કહેવાય અને r ઇઝ ઇક્વલ ટુ 4 કહેવાય. n ઇઝ ઇક્વલ ટુ 10, r ઇઝ ઇક્વલ ટુ 4. તો તમારો સીધો આન્સર આવશે n-1 એટલે કે 10-1 c 4-1. એટલે આન્સર આવે 9c3. લ્યો આ આપણો આન્સર, કે જેમાં દરેકમાં ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ. રાઈટ? ખ્યાલ આવી ગયો? ચલો મિત્રો, એક એડિંગ કરો. ભાજકોની સંખ્યા અને સરવાળો શોધવો. ટુ ફાઇન્ડ નંબર ઓફ ડિવાઇઝર એન્ડ સમ ઓફ ડિવાઇઝર. જો સમજવાની ટ્રાય કરજો. તમને સપોઝ એક નંબર આપ્યો છે x. તમને એક x નંબર આપ્યો છે. એને તમારે શું કરવાનું કે સૌથી પહેલા એના ભાગ પાડી દેવાના. આમ p⁴a, q⁴b, r⁴c, s⁴d એ ટાઈપના એના ફેક્ટર કરી નાખવાના. એમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે આ p, q, r, s એ બધી અવિભાજ્ય સંખ્યાઓ હોવી જોઈએ. પ્રાઇમ નંબર શુડ બી ધેર.
અવિભાજ્ય સંખ્યા એટલે કે 2, 3, 5, 7, 11 એવા પાર્ટ્સ પાડી દેવાના. હમણાં આપણે એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. એકવાર આ પાર્ટ્સ પડી જાય ને આ રીતના, પછી ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાનું. ભાજકોની સંખ્યા, નંબર ઓફ ડિવાઇઝર. તો આ મેં શબ્દોમાં લખેલું છે, પણ તમે ડાયરેક્ટ આવું યાદ રાખી લો તો ચાલે કે a+1 ઇન્ટુ b+1 ઇન્ટુ c+1 ઇન્ટુ d+1. અહીંયા જે ડિગ્રી આવે ને એમાં +1 કરી દેવાનું. a+1 ઇન્ટુ b+1 ઇન્ટુ c+1 ઇન્ટુ d+1. તો આ તમને ભાજકોની સંખ્યા મળી જશે, નંબર ઓફ ડિવાઇઝર. અને એક બીજી મહત્વની વસ્તુ, એ જેટલા ભાજકો મળે, જેટલા ડિવાઇઝર મળે, એ બધાનો સરવાળો, સમ ઓફ ડિવાઇઝર્સ. તો એના માટેનું ફોર્મ્યુલા છે સિગ્મા p⁴ ઇન્ટુ સિગ્મા q⁵b ઇન્ટુ સિગ્મા r⁵c ઇન્ટુ સિગ્મા s⁵d. પહેલા ફોર્મ્યુલા લખી લો, આપણે એક એક્ઝામ્પલ કરીએ એટલે તમને આખો આઈડિયા આવી જશે. રાઈટ? જો મિત્રો એક સમ સમજો. સપોઝ તમને એક નંબર આપ્યો છે x = 360, સોરી, ખાલી 360 છે. તો આ 360 છે, એના ભાજકો કેટલા? જેમ કે તમે આમ કેલ્ક્યુલેશન કરવા જાઓ તો આના ભાજકો 1 આવે, પછી 2 આવે, 3 આવે, 4 આવે, 5 આવે, 6 આવે, 7 નો આવે, 8 આવે. આવા આના ઘણા બધા ડિવાઇઝર મળે, જેનાથી તમે 360 ને ડિવાઈડ કરી શકો. હવે તમને એમ પૂછે છે કે નંબર ઓફ ડિવાઇઝર, ભાજકોની સંખ્યા. આમ લખતા જાઓ તો તમને ખબર પડી જાય કેટલા મળશે, એમ પણ વાર લાગે. તો એના માટેની ટ્રીક શું છે કે આ 360 જે છે એને તમે 180 × 2 આમ કહી શકો. હજી તમે આને આમ કહી શકો કે 90 × 2 આ 90 છે એને તમે 45 × 2 કહેવાય. આ 45 છે એને 9 × 5 એમ કહેવાય, અને આ 2⁵3 થાય. ફાઇનલી હું આને આમ લખી શકું કે 2⁵3 ઇન્ટુ 5⁵1, સોરી, પહેલાં 9 છે એટલે 3⁵2 અને ઇન્ટુ 5⁵1. આપણે આમ આને લખી શકીએ. તો તમે અહીંયા જુઓ 2, 3, 5 એ બધી અવિભાજ્ય સંખ્યા છે, પ્રાઇમ નંબર્સ છે. તો પહેલાં તો આમ ગોઠવી નાખવાનું. અને હવે તમારે ભાજકોની સંખ્યા નંબર ઓફ ડિવાઇઝર. તો એના માટેનું ડાયરેક્ટ ફોર્મ્યુલા આ કેટલા છે? 3. તો 3+1 ઇન્ટુ 2+1 ઇન્ટુ 1+1. એટલે આન્સર આવી જાય 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 એટલે 24 ભાજક મળશે. તમે આવી રીતે આમ જો આ લિસ્ટ બનાવ્યું હોત ને તો આવા 24 ડિવાઇઝર તમને મળે. અને આ જે બધા ડિવાઇઝર છે એનો તમારે સમ કરવો, સરવાળો શોધવો છે. એટલે કે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 8 એની બધી જેટલા ડિવાઇઝર હોય એ બધી. તો એના માટેનું ફોર્મ્યુલા આમ છે. તમારે જો સરવાળો શોધવો હોય, સમ, તો આમ યાદ રાખવાનું કે સિગ્મા 2⁵p. આ જે લખ્યું છે ને એને આપણે આમ લખી શકીએ કે 2⁵a ઇન્ટુ 3⁵b ઇન્ટુ 5⁵c. તો આ 2⁵a, અને એમાં એની પોસિબલ વેલ્યુ કઈ 0 to 3. આ એની પોસિબલ વેલ્યુ 4 થાય, 0 થી શરૂ કરીને 3 સુધી લેવાનું. પછી ઇન્ટુ સિગ્મા 3⁵b, તો b ની પોસિબલ વેલ્યુ થાય 0 થી 2, અને ઇન્ટુ સિગ્મા 5⁵c, અને c = 0 to 1.
બરાબર. અને હવે આનું જો તમે સાદું રૂપ આપો તો આ થઈ જાય 2⁻0 પ્લસ 2⁻1 પ્લસ 2⁻2 પ્લસ 2⁻3. એ ઇઝ ઇક્વલ ટુ 0 1 2 3 એમ લેવાનું અને સિગ્મા એટલે પ્લસ ઇન્ટુ આ થઈ જાય 3⁻0 પ્લસ 3⁻1 પ્લસ 3⁻2 ઇન્ટુ 5⁻0 પ્લસ 5⁻1. તો આ થઈ જશે 8 પ્લસ 4 એટલે કે 12 14 15 ઇન્ટુ આ 9 પ્લસ 3 એટલે 12 પ્લસ 1 એટલે 13 ઇન્ટુ અને આ 5 પ્લસ 1 એટલે કે 6. લ્યો, આ જેટલા ભાજકો મળ્યા એ બધાનો સરવાળો કરો તો એ આટલો થાય. આ મલ્ટિપ્લિકેશન કરવું પડે. સમજી ગયા? જોઈ લો. ચલો મિત્રો, એક એડિંગ કરો. ડિક્શનરી ક્રમ, ડિક્શનરી ઓર્ડર. તમારે એક આવો સમ પૂછાય છે કે સપોઝ તમને એક વર્ડ આપ્યો છે નેબ્યુલા. સપોઝ એવો એક વર્ડ આપ્યો છે નેબ્યુલા. હવે તમને એમ કે ભાઈ આ નેબ્યુલા જે વર્ડ જે છે એના જેટલા અક્ષરો છે એનાથી જેટલા ટોટલ શબ્દો બનતા હોય એ બધા શબ્દોને જો આપણે ડિક્શનરી ક્રમમાં ગોઠવીએ, ડિક્શનરી ઓર્ડરમાં ગોઠવીએ તો આ નેબ્યુલાનો ક્રમ કેટલામો આવે? આની આ સિક્વન્સમાં તમે ગોઠવો તો આમાં નેબ્યુલા જે છે એનો નંબર કેટલામો આવે એવું તમને પૂછે છે. ડિક્શનરી ઓર્ડર કહેવાય. તો એ ડિક્શનરી ઓર્ડર ફાઇન્ડ કરવા માટે, શોધવા માટે એક સાવ શોર્ટકટ મેથડ છે. તમારે શું કરવાનું કે પહેલાં આમ નેબ્યુલા લખી દો, પછી એ નેબ્યુલાની ઉપર અહીંથી શરૂ કરો. અહીંયા લખો 0 ફેક્ટોરિયલ, અહીંયા લખીએ આપણે 1 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ. પછી શું કરવાનું કે આ જે નેબ્યુલાના જે અક્ષરો છે એને આપણે ડિક્શનરી ક્રમમાં ગોઠવીએ. એટલે પહેલાં એ આવે, પછી બી આવે, પછી ઈ આવે, ABCDEFG જે કે એલ, પછી એલ આવે, પછી એન આવે અને પછી યુ આવે. ટ્રીક શું છે કે તમારે શું કરવાનું કે સૌથી પહેલાં આ એન, તો એન છે તો આ એન ઉપર ચોકડી મારી દો, આ એન ઉપર ચોકડી મારી દો અને આ એન છે એની ઉપર શું લખેલું છે? 5 ફેક્ટોરિયલ. એન ઉપર 5 ફેક્ટોરિયલ લખ્યું છે તો 5 ફેક્ટોરિયલ ઇન્ટુ અહીંયા તમે એન ઉપર ચોકડી મારી, એની આગળ કેટલા લેટર છે? 4, તો ઇન્ટુ 4. પછી તમે આ ઈ લ્યો તો ઈ ઉપર લખ્યું છે 4 ફેક્ટોરિયલ, તો આ ઈ ઉપર ચોકડી મારો, એની પહેલા કેટલા લેટર છે? 2, 2 એટલે ઇન્ટુ 2 કરો. પછી આપણે આ બી લઈએ તો આ બી ઉપર ચોકડી મારો, બી ઉપર લખ્યું છે 3 ફેક્ટોરિયલ અને બીની આગળ કેટલા લેટર આવે? 1 એટલે આ ઇન્ટુ 1. પછી યુ લ્યો તો આ યુ ઉપર ચોકડી મારો, યુ ઉપર લખ્યું છે 2 ફેક્ટોરિયલ ઇન્ટુ યુની આગળ કેટલા લેટર આવે? આ નહીં ગણવાના, આ જે ચોકડી મારાઈ ગઈ છે એ નહીં ગણવાના. તો યુની આગળ લેટર આવે 1 2 એટલે ઇન્ટુ 2. પછી એલ લ્યો તો એલ ઉપર લખ્યું છે 1 ફેક્ટોરિયલ, તો આ એલ ઉપર ચોકડી મારો, એની પહેલાં કેટલા આવે? એક જ 1 એટલે 1. પછી એ લ્યો તો ત્યાં લખ્યું છે 0 ફેક્ટોરિયલ, આ એ ઉપર ચોકડી મારો, એની પહેલાં કેટલા લેટર આવે? એક પણ નહીં, 0. એક પણ લેટર ન હોય તો 0 કરવાનું. આ ચોકડી કરેલા લેટર પછી ગણવાના નહીં. અને હવે આ કેલ્ક્યુલેશન તમે કરી નાખો તો આ 5 ફેક્ટોરિયલ એટલે 120 ઇન્ટુ 4 એટલે કે 480. પછી 4 ફેક્ટોરિયલ 24 ઇન્ટુ 2 એટલે કે 48. પછી 3 ફેક્ટોરિયલ 6 ઇન્ટુ 1 એટલે કે 6. પછી 4 ઇન્ટુ 2 સોરી આ 2 ફેક્ટોરિયલ 2 ઇન્ટુ 2 એટલે કે 4. પછી આ 1 ઇન્ટુ 1 એટલે આવે 1 અને આ 0 ઇન્ટુ સોરી 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય પણ 1 ઇન્ટુ 0 એટલે આન્સર આવે 0. આનો તમે ટોટલ સમ કરી નાખો તો 8 પ્લસ 6 એટલે 14 18 19 1.
9 + 4 એટલે 13, 1 5 539. તો આ જે નેબ્યુલા જે છે એનો ઓર્ડર આવશે 540. આ નેબ્યુલા વર્ડ બને એની પહેલા 539 વર્ડ્સ બનશે એટલે નેબ્યુલાનો ઓર્ડર આવશે 540. રાઈટ, જોઈ લો, આ મેથડ બરાબર જોઈ લેજો. ચલો મિત્રો, તો આ ક્રમચય સંચય પરમ્યુટેશન કોમ્બિનેશન એની મેં આખી સમરી તમને સમજાવી દીધી. બધા જ ફોર્મ્યુલા બરાબર સમજી લેજો, યાદ રાખી લેજો. રાઈટ, વિશ યુ ઓલ ધ બેસ્ટ.